પરમાત્માનું રૂપ કેવું છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. અચ્છા, તો એ કરે છે શું? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ સર્જન દેખાય છે એ બધું પરમાત્મા દ્વારા જ સર્જિત છે. આત્મકૃતે પરિણામાત, પરમાત્મા પોતાનામાંથી જ સૃષ્ટિનું સર્જન કરે છે. અને એ જ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ, રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યો છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, આ પાલન પણ પરમાત્મા કરે છે. એક વસ્તુ યાદ રાખજો, ભગવાને આ દુનિયામાં કોઈને પણ એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય. કોઈ દુનિયામાં એટલું મહત્વ, તમે એમ થાય કે ઓ આ નહીં રહે તો દુનિયાનું શું થશે, આ નેતા નહીં રહે તો શું થશે, આ મહાત્મા નહીં રહે તો શું થશે. કેટલાય મહાપુરુષો આવ્યા ને ગયા, કોઈનાથી કંઈ રોકાતું નથી. એટલે માણસે પણ ઘરે પણ એમ નહીં કેવું કે હું નહીં રહું ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. કોઈનાથી કંઈ રોકાતું નથી, બધાનું ચાલતું જ રહે છે, કારણ કે ચલાવનારો એ પરમાત્મા જ છે. કોઈ દુનિયામાં એટલું મહત્વનું ભગવાને સર્જ્યું જ નથી કે કોઈ દુનિયાના કાર્યો, ભગવાનના કાર્યો કોઈ માણસ થકી અટકી જાય. કારણ કે આ સંચાલન એ ભગવત કાર્ય છે અને પ્રભુ જ એનું પાલન અને સ્થિતિ કરે છે. એનું કાર્ય પરમાત્માનું કોઈ વ્યક્તિ થકી ક્યારે અટકવાનું નથી. અને ત્રીજી વાત, લય. લય કરનારો પણ પરમાત્મા. ભગવાન નાશ નથી કરતો, પોતાનામાં લય કરી લે છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની જે ફિલોસોફી જે પ્રમાણે આવિર્ભાવ અને તિરોભાવ, ભગવાન પોતે આવિર્ભૂત થાય છે આ સૃષ્ટિ રૂપે અને ભગવાન પોતે પોતાનામાં તિરોધાન કરે છે. સર્જન અને નાશ નથી. જીવ પણ સર્જન કરે, પાલન કરે, લય કરે, પણ જીવ સર્જન કરે તો એને મોહ થઈ જાય વસ્તુમાં, પાલન કરે તો અહંકાર થઈ જાય, અને કોઈ ગુમાવી બેસે તો એને દુઃખ થાય. પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં કેવલ આનંદ જ રહે છે. જેમ નાનકડું બાળક કોઈ રેતીમાં મકાન બનાવે, રેતીમાં દરિયા કિનારે મકાન બનાવતો હોય ત્યારે પણ આનંદ, પછી એમાં મકાન બન્યા પછી રમતો હોય ત્યારે પણ આનંદ, અને કૂદકો મારીને એને તોડતો હોય ત્યારે પણ એને તો આનંદ જ રહેતો હોય છે. એમ પરમાત્મા આનંદસ્ય હરેર લીલા, એમ મહાપ્રભુજી કહે, પ્રભુની લીલા તો આનંદમયી છે. એ સર્જન હોય, પાલન હોય કે લય હોય, આ ત્રણેય પરમાત્માની લીલાઓ છે અને એટલે આનંદ રૂપ છે. અચ્છા, તો આટલું બૃહદ કાર્ય કરનારો પરમાત્મા, તો જે બહુ મોટા કાર્ય કરતા હોય સ્વભાવના બહુ આકરા થઈ જાય. એનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય, ત્રિવિધે તાપોને હરી લેનારો પરમાત્મા છે. જો આ દુઃખ દૂર કરવા માટેનું સામર્થ્ય દુનિયામાં ભગવાન સિવાય કોઈના હાથમાં નથી. કારણ કે દુઃખ એ પાપનું ફળ છે. આપણે ત્યાં કહીએ છીએ ને, દુઃખ શેનાથી આવે છે? જે પાપ કર્યા એ જ દુર્ભાગ્ય ને દુઃખ બનીને સામે આવે છે, અને એનાથી મુક્ત કેવલ ને કેવલ પરમાત્મા જ કરી શકે છે. એટલા માટે ભલે 5 મિનિટ તો 5 મિનિટ પણ રોજ પ્રભુની સન્મુખ ઊભા જરૂર રહો. સન્મુખતા ન છોડો, એની સન્મુખતા રાખો. આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ રોજ 5 મિનિટ ઊભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જશે. એક વસ્તુ યાદ રાખો, દુનિયાનો માણસ મદદ કરી શકે પણ સુખી ન કરી શકે. માણસ ન સુખ આપી શકે છે, ન દુઃખ દૂર કરી શકે છે. એ કેવલ અફસોસ કરી શકે યા પ્રોત્સાહન આપી શકે, સહાયતા કરી શકે, પણ એના અફસોસથી દુઃખ નથી જવાનું અને એના મદદથી સુખ નથી આવવાનું. એ કેવલ સહયોગી છે. કોઈ મદદ કરનારો વ્યક્તિ એ ગેરંટી ના આપી શકે હું મદદ કરીશ તો તું સુખી જ થઈ જઈશ. ના, સુખ ઈશ્વરના હાથમાં છે. એટલે જે વસ્તુ જ્યાં છે ત્યાંથી મેળવવી.
તો આ ત્રિવિધ તાપોને હરનારા કોઈ હોય તે પરમાત્મા છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક 3 તાપ કયા. દેહના દુઃખ, ઇન્દ્રિયોના આદિ દુઃખો છે. સાધારણ શબ્દોમાં જે મહાત્માઓ સમજાવે, આદિ, વ્યાધિ અને આપણે બધાએ ઓઢેલી, તમને બધાને તો આવડે છે, અંગ બધા ઓઢીને બેઠા હોય. ઘણા ભાગ્યથી આવે છે અને ઘણા દુઃખો આપણે ઊભા કરી લેતા હોઈએ છીએ. જો સંજોગો દુઃખી કરે ને તો સમજાય, વાંધો નહીં, પણ પ્લીઝ સ્વભાવથી તો ક્યારે દુઃખ ઊભા ન કરતા. ઘણી વાર ઠાકોરજી બધા સંજોગો સારા આપ્યા હોય, માણસ એના સ્વભાવથી દુઃખો ઊભા કરી લે છે. બધું સારું હોય, પ્રભુ બધું ગોઠવી આપે, પણ ઘણી વાર માણસનો સ્વભાવ એવો હોય, અને સારો સ્વભાવ હોય ને એ વિપરીત સંજોગોમાં પણ સુખ શોધી લેતા હોય, અને એમાં પણ જો સ્વભાવ ખરાબ હોય ને એ વ્યક્તિનું ઘડ પણ બહુ ખરાબ જાય. કારણ કે વૃદ્ધા અવસ્થામાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ છે. એવા બનીને રહેજો કે યુવાનોને પણ 10 મિનિટ બેસવું ગમે તમારી સાથે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ, શ્રી ભાગવત ભગવાન કી જય. તો જે ચર્ચા કરી રહ્યા હતા, યુવાનના 1 દિવસ કરતા વડીલનો 1 દિવસ વધારે કિંમતી છે. અને એટલા માટે વડીલોએ પણ યુવાનોને સુધારવા માટે એટલા બધા આગ્રહી નહીં થઈ જવું કે આપણું ઘડ પણ બગડે. પ્રયાસ કરવો જોઈએ, દરરોજ પ્રેરણા કરવી જોઈએ, કોશિશ બધાએ કરવી જોઈએ કે આપણે ઇન્સ્પાયર કરીએ, પ્રેરિત કરીએ, કંઈક સલાહ અને સારું કંઈક સંસ્કાર પડે એની કોશિશ થાય. પણ એટલા હઠાગ્રહી નહીં થઈ જવું કે પોતાનું ઘડ પણ બગાડી બીજાને સુધારવાની કોશિશ કરે. કારણ કે એની પાસે ઘણા દિવસ છે. વડીલ પાસે 1 દિવસ બહુ મોંઘો છે, 1 કલાક બહુ મોંઘો છે. અને એટલા માટે સંજોગો દુઃખી કરે તો સમજાય, સ્વભાવથી દુઃખી ન થતા. ગડપણમાં પણ એવી વ્યવસ્થા રાખજો કે તમારી જોડે બેસવું બધાને ગમે, એવો સ્વભાવ રાખજો. પ્રભુનો સ્વભાવ કેવો છે ભાગવતમાં તો બતાવ્યું. ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. ભાગવતના ભગવાનનો સ્વભાવ કેવો છે? વિષ લગાવીને પૂતના આવી મારવા માટે અભાવ નતો, કુભાવ હતો, મારી નાખવાનો ભાવ. તો ભગવાન વિચાર શું કરે છે? અરે આ જે ક્રિયા કરે છે એ તો માં જેવી ક્રિયા છે. અને ભગવાન એના પાપને નથી જોતા, એના ઈચ્છા, એના વિચારને નથી જોતા, પણ એણે કરેલા કેવલ માં જેવા નાટકને જોઈને પણ ભગવાન એને માની ગતિ આપી દે છે. આવા પરમાત્મા ભાગવતમાં છે. તો આપણી અંદર પણ વ્રજભક્તો જેવો કોઈ ભાવ નથી, આપણે કોઈ ગોપી જેવો હૃદયમાં ભાવ નથી હોતો. સેવા કરતા હોઈએ છીએ ત્યારે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. તો આપણે કોઈ વ્રજભક્તો જેવો ભાવ નથી હોતો. તો ઘણા પૂછે ભાવ જ ન હોય તો શું સેવા ફલિત થાય? થાય, જો પુષ્ટિ પુરુષોત્તમ નહીં કરતા હો. કારણ મારવા આવેલી પૂતનાને માની ક્રિયા જોઈને જે માની ગતિ આપતા હોય તો ભલે અભાવે પણ ગોપીઓ જેવી જે સેવા કરતા હોય તો ગોપીઓની ક્રિયા જોઈ ઠાકોરજી ગોપીઓ જેવી કૃપા તમારા ઉપર કરી દે. એવો પરમાત્મા શ્રીમદ ભાગવતમાં છે. આવા સ્વભાવ વાળો ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. તો ત્રિવિધ તાપોને દુઃખોને હરી લેનારો પરમાત્મા છે. એ પરમાત્મા છે કોણ? કોની કથા ભાગવતમાં છે? કોણ છે જે સચ્ચિદાનંદ રૂપ છે, જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે? કોણ છે કે જે ત્રિવિધ તાપોને હરી લેનારો છે? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણની
અમે નુમ ધાતુ પ્રશંસાના સ્તુતિના અર્થમાં છે. અમે એની સ્તુતિ કરીએ છીએ, યા એક અર્થ કર્યો અમે એને નમન કરીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એટલે જેને લાગવા જેવું છે ને રોજ પગે પડો. પ્રભુ સર્વ સમર્થો હી, જે સર્વ સમર્થ છે એના ચરણ પકડી લેશો ને તો કોઈ પણ અસમર્થ માણસોના આશ્રય નહીં કરવા પડે. જેની સ્તુતિ કરવા જેવી છે એના વખાણ કરી લેશો ને તો કોઈ લૌકિકની ચાંપલુસી નહીં કરવી પડે. કારણ કે જેના ગુણ ગાવા જેવા છે એના ગાઓ, અને એ ગાવા જેવા ગુણ પરમાત્માના તો છે. એની પ્રશંસા, એની સ્તુતિ કરો તો લોકોના સ્તુતિઓ, લોકોના વખાણ નહીં કરવા પડે. જેનો આશ્રય નિર્ભયતા આપનારો છે એના આશ્રયમાં જશો તો નિશ્ચિંતા અને નિર્ભયતા આવશે.